સાથે બાપુ બગદાણાથી અયોધ્યા દડતા જાય છે. આજે એમને લગભગ પોણા 2 મહિના ટાઈમ થઈ ગયો. 2002ની અંદર એમને સુરતથી બગદાણાની યાત્રા કરેલી આવી રીતે. હાજી બાપુનો એક જ સિદ્ધાંત કે હું કોઈ ના હોય તો કોઈ વાંધો નહીં, હું એકલો જઈશ એમ. મારા વાલા સૌ દર્શક મિત્રોને જય શ્રી રામ. જ્યાં દોસ્તો રાજહટ, બાળહટ અને યોગી હટ, જ્યાં દોસ્તો જ્યારે યોગી પોતાની હટ પર આવે ને ત્યારે કોઈ પણ અસંભવ કામને પણ સંભવ કરી બતાવે છે. અત્યારે તમે વિડીયોમાં પ્રત્યક્ષપણે નિહાળી રહ્યા છો કે બગદાણાથી અયોધ્યા નગરીની દળદળ યાત્રા વિક્રમ સંવત 2080 પોષ સુદ 12 ને સોમવારના રોજ તારીખ 22/1/2024ના શુભ દિને દળદળતા અયોધ્યા સુધી દંડવત યાત્રાની પ્રસ્થાન કરી છે. એવા મહાન શ્રી બાપુ રાઘવદાસજી અને બગદાણાથી એમણે આ યાત્રા શરૂ કરી દીધેલી છે અને અત્યારે એ પહોંચી ગયા છે ફેદરા. જ્યાં દોસ્તો જે ફેદરા છે બગોદરા હાઈવે, ભાવનગરથી બગોદરા હાઈવે, વલ્લભીપુરવાળો હાઈવે છે, ત્યાં આગળ અમને મળી ગયા છે અને બાપુના દર્શનનો લાભ અમે લીધો છે. અને બાપુ સાથે જ્યારે અમે વાત કરી ત્યારે અમને ખુદ એવી નવાઈ લાગી કે આ અસંભવ વાત છે, પરંતુ બાપુને જ્યારે લોકોની જે સેવા આપી રહ્યા છે, લોકોનો સાથ આપી રહ્યા છે, એ જોઈને પણ ઘણો આનંદ થયો છે. તમે પણ દર્શક મિત્રો કોઈ પણ બાપુનો દર્શનનો લાભ લેવા માંગતા હોય અને તમારાથી થાય એવી બાપુની સેવા કરવા માંગતા હોય તો અત્યારે બાપુ છે એ ફેદરાથી થોડે આગળ, ફેદરા ચોકડી જે આવે છે ત્યાંથી થોડે આગળ જે બગોદરા તરફ પ્રયાણ કરી રહ્યા છે. તમે પણ ત્યાં જઈ શકો છો. આજે હું જે ત્યાં વિડીયો બનાવી રહ્યો છું એ તારીખ છે 13/3/2024ના રોજ બાપુ આ સ્થાન ઉપર છે. તો તમે એનાથી અંદાજો લગાવી શકો છો કે બાપુ રોજ 4 કિલોમીટરનું અંતર કાપે છે. તમારામાંથી કોઈને પણ બાપુની સેવા કરવી હોય, બાપુનો લાભ, દર્શનનો લાભ લેવો હોય તો એનો લાભ લઈ શકે છે, એમની સેવા પણ કરી શકે છે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી બાપુ જે દંડવત યાત્રા કરી રહ્યા છે, ભારતની જે લાંબામાં લાંબી મને લાગે છે આ યાત્રા લાગી રહી છે, 1668 કિલોમીટરની આસપાસની આ યાત્રા છે. એ બાપુ પોતે દળદળતા કરી રહ્યા છે. આ અસંભવ કાર્ય છે, પરંતુ જ્યારે અમે એમના દર્શન કર્યા અને અમે જોયું ત્યારે અમે પણ હેરાન થઈ ગયા, વિચારવા પર મજબૂર થઈ ગયા કે આ ખરેખર અસંભવને સંભવ કરી દે છે, કારણ કે એક જોગી છે, હટ કરે છે. તો આવો આપણે આ વિડીયોને નિહાળીએ, લોકોને શેર કરીએ અને બધાની પાસે આ વિડીયો મોકલી દઈએ. નમસ્તે દોસ્તો, હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી અને હું તમારા માટે એક નવી ખોજ કરું છું રોજ. આજે હું તમારા માટે એક નવી ખોજ લઈને આવી રહ્યો છું, કારણ કે આજે હું રસ્તા પર પસાર થઈ રહ્યો હતો અને મને એક અદ્ભુત, દિવ્ય અને ચમત્કારિક દેખાઈ રહી છે. કારણ કે આપણે કોઈ જગ્યા પણ જતા હોય તો પગપાળા સંઘ તો આપણે જોયો હશે, પરંતુ તમે આ દિન સુધી દંડવત સંઘ નથી જોયો. અને એ પણ નાનો ને પણ મોટામાં મોટો દંડવત છે. એ છે બગદાણાથી છેક અયોધ્યા સુધીની દંડવત યાત્રા કરી રહ્યા છે બાપુ છે. તમે જોઈ શકો છો એમના સહયોગી છે. તમે संख्या लेने जा रहे हो? તમે આ अयोध्या ક્યાંથી શરૂઆત કરી? मैंने रास्ते से शुरुआत की है. रास्ते शुरुआत? हाँ. साइकिल लेके जा रहे हैं? साइकिल लेके जा रहा हूँ. उनके साथ में जा रहे हैं? जी साथ में जा रहा हूँ. અને આજે જે દંડવત યાત્રા છે એ કેટલા જણા કરી રહ્યા છે? कितने आदमी है? 5 आदमी है अभी हम साथ में, और बढ़ते घटते रहते हैं. कहाँ पर है दूसरे? ये सब 5 हैं. આ તમે એમની સાથે સેવામાં છો? સેવામાં બાપુની સાથે. બાપુ બગદાણાથી અયોધ્યા દડતા જાય છે. આજે એમને લગભગ પોણા 2 મહિના ટાઈમ થઈ ગયો. પોણા 2 મહિના થયા? હા. બગદાણાથી? હા, પર એક ડેના લગભગ 4 કિલોમીટર આજુબાજુ બાપુનું ડિસ્ટન્સ છે કાપવાનું. અને બાપુ કોઈ આમાં સરનામું નથી કે અમને ક્યાં જમવા મળશે, ક્યાં હરી ઈચ્છા બળવાન ભગવાનના આધારે બધું ચાલે છે અમારું કામકાજ. બાપુનું નામ શું છે? રાઘવદાસજી બાપુ. રાઘવદાસજી બાપુ. એ હા. બગદાણા છે? મૂળ જન્મસ્થળ એમનું બગદાણા, બાજુમાં કુંડડા ગામ છે, ત્યાં એમનો બાપા સીતારામની મળી છે. બડી છે? હા, ત્યાં ત્યાં. નિશ્ચય કર્યો છે કે હવે જવું? હા, બાપા ભગવાન રામના દર્શન કરવા દંડવત કરતા 2002ની અંદર એમને સુરતથી બગદાણાની યાત્રા કરેલી આવી રીતે? હાજી. સુરતથી બગદાણા? હા, 2002માં 2002માં સુરતથી યાત્રા કરી બાપુએ. બાપુએ યાત્રા કરેલી. ફરી વાર સંકલ્પ કર્યો અને ભાઈ બગદાણાથી મારે અયોધ્યા જવું એમ. ભગવાન રામના એટલે એક દર્શન કરવા. વાત નીકળી ગયા કે કોઈ સાથી હતું નહીં પહેલાં, ખાલી પછી આ સેવા કરવા માટે લોકો પછી આજુબાજુમાં સેવા કરવા માટે આવી ગયા, ચલો સેવા કરી. મનમાં એમને પ્રેરણા થઈ અને બાપુએ સંકલ્પ કર્યો અને દ્રઢ સંકલ્પ કર્યો છે કે જે સંકલ્પ લગભગ સામાન્ય વ્યક્તિ તો કરી ના શકે. અને અમારું શું બાપુનો એક જ સિદ્ધાંત કે હું કોઈ ના હોય તો કોઈ વાંધો નહીં, હું એકલો જઈશ એમ. મારી રીતે હું નીકળી, બાપુ નીકળી ગયા. જવું તો સંકલ્પ, જવું તો જવું. તો જોયું દર્શક મિત્રો, દ્રઢ સંકલ્પ વ્યક્તિ કરે ને તો એ અસંભવને પણ કામ કરી શકે છે. કહેવાય છે કે અડગ મનના માનવીને
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને જેનું મન અડગ નથી એ ડગલું પણ ખસી શકતો નથી. એવી જ રીતે આજે બાપુ છે એ એમણે નિશ્ચય કર્યો છે કે એમની જે યાત્રા છે એ કરવી છે. તો આજે પોણા 2 મહિના થયા છે અને પોણા 2 મહિનાની અંદર એ બગોદરાની આજુબાજુ પહોંચી ગયા છે અને હવે જે એમની યાત્રા છે આગળ અયોધ્યા તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો આવું અદ્ભુત અને આવું સુંદર જે દ્રશ્ય છે આપણે નિહાળી રહ્યા છીએ. તો બોલો જય શ્રી રામ. તમે જોઈ શકો છો જે સ્વયંસેવક મિત્રો છે એ બાપુની સાથે સેવા આપી રહ્યા છે. તમે અત્યારે એમની આજુબાજુ જે કોઈ વાહન જે આવે છે એમને રોકવાનું કામ પણ સ્વયંસેવક મિત્રો કરી રહ્યા છે. જે બાપુની જે યાત્રાની સાથે જે ગાડી છે, જે હાથ લારી છે, એને ધકેલવાનું કામ પણ 2 સ્વયંસેવક મિત્રો કરી રહ્યા છે. બાપુની સેવા કરી રહ્યા છે, બાપુ સાથે સાથે સહયોગ આપી રહ્યા છે અને બાપુનો દ્રઢ સંકલ્પ છે કે કોઈ સાથે હોય કે ન હોય છતાં પણ મારે આગળ વધવું છે. તો એમના દ્રઢ સંકલ્પના લીધે એમની આજુબાજુ ઘણા બધા જેમ ગામ આવે એમ લોકો એમની સેવામાં જોડાઈ જાય છે, એમને સાથ રહે છે. કોઈ સાધન આવે તો સાધનને રોકવાનું કામ કરે છે, કોઈ એમને જમાડવાની વ્યવસ્થા કરે છે, કોઈ ચા પાણીની વ્યવસ્થા કરે છે. આવી રીતે અનેક લોકો એમની સાથે સેવા કરતા રહે છે. અનેક ગામમાં અનેક લોકો આવે છે, પોતાની જાતે સેવા કરે. સ્થાનિકો હોય છે જે બાપુની 10 કિલોમીટર 20 કિલોમીટર સુધી સેવા કરે છે, રોજ આવે રોજ જાય. એવા તમે જોઈ શકો છો આ ચશ્માવાળા ભાઈ છે એ એમની સેવા કરે છે, પાસેના ગામના જ છે. તો આ હતો સરસ મજાનો વિડીયો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં લખજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. તો હવે આપણે આગળ વધીએ છીએ અને આ છે બાપુ જે દંડવત યાત્રા કરી રહ્યા છે. આ બધા સ્વયંસેવક મિત્રો છે જેમણે બાપુને સરસ સાથ આપ્યો છે. હું તમને બધાને પ્રાર્થના કરું છું તમે પણ તમારા પંથકમાંથી જ્યારે બાપુ નીકળે તેમની સેવા અવશ્ય થાય એટલી કરજો. સેવાના છે તેમના દર્શનનો લાભ લેજો. જય હિન્દ, ભારત માતા કી જય. જય શ્રી રામ.